नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसा सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। 73वां श्लोक से विज्ञानमय कोशोऽयं जीव इत्यागमा जगुः सर्वसंसार एतस्य जन्मनाश सुखादिकः विज्ञानं क्षणिकं नात्मा विद्युदभ्यनिवेशवत् अन्यस्यानुपलब्धत्वात् शून्यं माध्यमिका जगुः असदेवेदमित्यादौ इदमेव श्रुतं ततः ज्ञानज्ञेयात्मकं सर्वं जगद्भ्रान्तिप्रकल्पितम् निरधिष्ठानविभ्रान्तेः अभावादात्मनो स्थिता शून्यस्यापि साक्षित्वात् अन्यथा नोक्तिरस्यते। આમ આત્માના સ્વરૂપ વિશે જે વિવાદ ચાલી રહ્યો છે એની વાત કરી રહ્યા છે. વિજ્ઞાનમ ક્ષણિકમ, કેટલાક કહે છે કે આત્મા વિજ્ઞાનમય છે, આત્મા ચૈતન્ય રૂપ છે, પરંતુ ક્ષણિક ચૈતન્ય અર્થાત પ્રત્યેક ક્ષણે નવું નવું ઉદ્ભવ થતું. આત્મા છે તો ચૈતન્ય, પરંતુ ક્ષણિક ચૈતન્ય, પ્રત્યેક ક્ષણે બદલાતું, પ્રત્યેક ક્ષણે નવું ચૈતન્ય ઉત્પન્ન થાય, નષ્ટ થાય, વળી નવું ઉત્પન્ન થાય, આવો આત્મા છે. તો શૂન્યવાદીઓ એ મતનું ખંડન કરતા કહે છે કે એ ક્ષણિક વસ્તુ આત્મા કેમ હોઈ શકે? કે વીજળી પણ ક્ષણિક છે અને ચમકારો ક્ષણિક હોય છે, વાદળમાં ક્ષણમાં નષ્ટ થઈ જતો હોય, આંખનો પલકારો પણ ક્ષણિક હોય છે. આવી ક્ષણિક વસ્તુઓ ક્યારે આત્મા એમ જોવામાં આવ્યું નથી, માટે આત્મા ક્યારેક ક્ષણિક ન હોઈ શકે. અને એ સિવાય બીજા કોઈ એક ક્ષણિક સિવાય બીજા કશાનું જ્ઞાન થતું નથી, માટે આત્મા શૂન્ય છે. શૂન્ય માધ્યમિકા જગુઃ ચર્ચા કરી કે બે ક્ષણની વચ્ચે શું છે તો કે શૂન્ય છે. સુષુપ્તિમાં શું છે? શૂન્ય છે. અને માટે શૂન્ય, સુષુપ્તિમાં કોઈ પ્રકારનું ચેતના નથી. જો સુષુપ્તિમાં ચેતના હોત તો સુષુપ્તિના અનુભવનું આપણે જ્ઞાન હોત. આમ જાગ્રત અવસ્થામાં ચૈતન્ય છે અને તેથી આપણે બધી સભાનતા છે. સ્વપ્ન અવસ્થામાં ચૈતન્ય છે અને માટે સભાનતા છે. સુષુપ્તિમાં ચૈતન્ય નથી, કારણ કે આપણે સભાનતા નથી, માટે સુષુપ્તિમાં ચૈતન્ય રહિતની સ્થિતિ છે, શૂન્યની સ્થિતિ છે. અર્થાત આ શૂન્યવાદીના કહેવા પ્રમાણે જગતના મૂળની અંદર શૂન્ય, ચૈતન્ય પણ નહીં, શૂન્ય છે. અસદેવેદમ ઇત્યાદુ ઇદમેવ શ્રુતમ તતઃ, શ્રુતિમાં પણ કહ્યું છે અસદ્વા ઇદમગ્ર આસીત. તો આ જગતમાં પ્રારંભમાં અસત હતું, શૂન્ય હતું. જ્ઞાન જ્ઞેયાત્મકમ સર્વમ જગત ભ્રાંતિ પ્રકલ્પિતમ. હવે પ્રશ્ન પૂછીએ કે જો જગતના મૂળમાં શૂન્ય છે તો પછી આ જગતનું શું સ્વરૂપ છે? શૂન્યમાંથી કોઈ વસ્તુ સર્જાઈ ન શકે, અને તો આ જગતનું સ્વરૂપ શું છે? જગત ભ્રાંતિ પ્રકલ્પિતમ. આ જગત માત્ર ભ્રાંતિથી કલ્પાયેલું છે, અર્થાત જગતમાં કોઈ સત્વ છે જ નહીં, માત્ર ભ્રાંતિથી કલ્પાયેલું છે. ભ્રાંતિ સિવાય બીજું કાંઈ નથી.
આમ ભ્રાંતિનો સ્વીકાર કરે છે લોકો. ભ્રાંતિનો સ્વીકાર કર્યો તરત વેદાંતિને કહે છે 76 શ્લોકમાં કહ્યું નિર્ધિષ્ઠાન ભ્રાંત હે અભાવા. એવું ક્યારે પણ ન બને કે ભ્રાંતિ હોય અને એનું અધિષ્ઠાન ન હોય. એવું ન બને કે કશું હોય નહીં અને ભ્રાંતિ જન્મે. ભ્રાંતિ જન્મવા માટે કશું તો હોવું જોઈએ. આ સર્પનો ભ્રમ જન્મવા માટે કંઈક હોવું જોઈએ, રજ્જુ હોવું જોઈએ. ક્યારે એવું ન બને કશું ન હોય ને ભ્રાંતિ જન્મે. અરે બહાર કશું તો અંદર તો કંઈક હોવું જોઈએ. ભ્રાંતિ જન્મવા માટે બહાર ભલે કશું ના હોય તો પણ અંદર તો કંઈક હોવું જોઈએ. ક્યાંક કશું હોવું જોઈએ. કોઈને કશું દેખાતું હોય જે બીજા પર ના દેખાતું એવું કશું હોય, ધારો કે ભૂત પ્રેત, તો પણ કોઈ પ્રકારના સંસ્કારના મનમાં છે અને એને કારણે આ ભ્રાંતિ જન્મેલી છે. તો મન તો એનું છે જ. એટલે ભ્રાંતિ માટે હંમેશા કશું કારણ હોવું જોઈએ. ભ્રાંતિ અર્થાત અધ્યારોપ, જેના પર અધ્યારોપ થાય છે એવું કશું અધિષ્ઠાન હોવું જોઈએ. આમ જેમ સર્પની ભ્રાંતિ થવા માટે રજ્જુનું અધિષ્ઠાન હોવું જોઈએ કે રજતની ભ્રાંતિ થવા માટે શુક્તિકાનું અધિષ્ઠાન જેમ હોવું જોઈએ, તેમ આ જગતની ભ્રાંતિ, જગતરૂપી ભ્રાંતિ થવા માટે પણ કંઈક અધિષ્ઠાન હોવું જોઈએ. એ સિવાય ભ્રાંતિ ન સંભવી શકે. એવું ક્યારે પણ આપણો અનુભવ નથી કે કંઈક ભ્રાંતિ થઈ હોય અને એનું કોઈ જગ્યાએ એ ભ્રાંતિના સ્થળે કશું હોય જ નહીં, એવું ક્યારે અનુભવ થયો નથી. અને ક્યારે અનુભવનો વિષય ના હોય એવી જાતનો સિદ્ધાંતનું લઈ આવે ક્યાંથી? એવી ક્યાંય તમે ભ્રાંતિ જોઈ છે જ્યાં એનું અધિષ્ઠાનમાં કયું હોય જ નહીં. એના માટે જગત ભ્રાંતિ પ્રકલ્પિતમ, આ જગત જો ભ્રાંતિ હોય, કલ્પના હોય તો એનું અધિષ્ઠાન હોવું જોઈએ. નિરધિષ્ઠાન ભ્રાંતે અભાવાત આત્મના અસ્તિતા. અમારે એ જ કહેવાનું છે કે આ ભ્રાંતિ રૂપ જગત જે છે એનું અધિષ્ઠાન એ આત્મા છે. બસ એટલું અમારે કહેવાનું છે. શૂન્યસ્યાપિ સાક્ષિત્વાત. અને આપ એમ કહેતા હો કે શૂન્ય આત્માનું સ્વરૂપ છે તો શૂન્યનો પણ અનુભવ થવો જોઈએ. છેવટે પ્રમાણ તો અનુભવ જ છે. ભલે શાસ્ત્ર ગમે તે કહે ને યુક્તિ ગમે તે કહે, પણ છેવટનું પ્રમાણ તો અનુભવ જ છે. આમ આપણે શાસ્ત્રને પ્રમાણ કહીએ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, પણ એ વસ્તુ છેવટે એની ખાતરી તો આપણને જ થવી જોઈએ ને. શ્રુતિ શાસ્ત્રએ કહ્યું, યુક્તિને સંમત પણ છે કે હા બ્રહ્મ હોવું જોઈએ, પણ છેવટે એનું પ્રમાણ, એની ખાતરી તો આપણને પોતાના જ્ઞાનથી, એને જ અનુભવ કહેવામાં એનાથી થવી જોઈએ. અંતે આપ જ્યારે એમ કહો છો કે આ જગતના પેટાળામાં, જગતના મૂળમાં માત્ર શૂન્ય છે, તો શૂન્ય તમારા અનુભવનો વિષય હોવો જોઈએ. શૂન્યસ્યાપિ સાક્ષિત્વાત. જે તો અનુભવનો કોઈ પણ વસ્તુ અનુભવ ત્યારે વિષય બની શકે જ્યારે અનુભવનો કોઈ સાક્ષી હોય. અને ભલે જગતના મૂળમાં શૂન્ય હોય, પરંતુ એ શૂન્ય જો અનુભવનો વિષય હોય તો શૂન્યનો કોઈ સાક્ષી કે દ્રષ્ટા હોવા જોઈએ. એ સિવાય તમે કહી જ કેમ શકો કે જગતના મૂળમાં શૂન્ય, એવું કેવી કહી શકો? માત્ર કલ્પના કરતા તો જુદી વાત છે. ઘણી વાર ફિલોસોફર લોકો બેઠા બેઠા આરામથી બેસીને જેને કલ્પનાઓ કરતા હોય આમ હોવું જોઈએ. જે ક્યારે અનુભવનો વિષય ન બન્યો હોય તો એવી કલ્પનાને અંગ્રેજીમાં સ્પેક્યુલેશન કે ઉત્પ્રેક્ષા. એ ઉત્પ્રેક્ષાને માત્ર કલ્પનાને પ્રમાણ ન ગણી શકાય, પરંતુ જે સાક્ષાત જ્ઞાનનો વિષય હોય એને જ આપણે પ્રમાણ ગણી શકીએ. અને તમારે એમ કહેવું હોય કે શૂન્ય છે, એવું કહેવા માટે પણ એ શૂન્યનો સાક્ષી હોવો જોઈએ, અને તો જ તમે કહી શકો કે શૂન્ય છે. અને એટલા માટે એ શૂન્યનો સાક્ષી આત્મા. અને તમે એમ કહો કે જગત જો ભ્રાંતિ છે તો ભ્રાંતિનું અધિષ્ઠાન પણ હોવું જોઈએ, એ અધિષ્ઠાન આત્મા છે, એ અમારે કહેવું છે. ટૂંકમાં આત્મા શૂન્ય નથી. કસ્તરીય આત્મા, તો આત્માનો શું સ્વભાવ છે, શું સ્વરૂપ છે? 77ના શ્લોકમાં એ પ્રશ્નનો ઉત્તર આવે, સિદ્ધાંત ઉત્તર આપે છે. અન્ય વિજ્ઞાનમયતઃ આનંદમય આંતરઃ અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ ઇતિ વૈદિક દર્શનમ. તો જરાક એ ઉપનિષદનો આગળ અભ્યાસ કરો તો તમને જણાશે કે આત્માનું શું સ્વરૂપ છે. તસ્માદ વા એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતર આત્મા આનંદમય. આમ તૈત્તરીય ઉપનિષદમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ બહુ સુંદર પદ્ધતિ છે. આ પ્રમાણે સ્થૂલારુંધતિ ન્યાય
સ્થૂળથી પ્રારંભ કરીને સૂક્ષ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે કે સ્થૂળ એક મોટો તારો આપણે દેખાડવામાં આવે અને પછી એનાથી જરાક ઝાંખો અને અત્યંત ઝાંખો જે પેલો અરુંધતી તારો છે એ આપણે ત્યારે જોઈ શકીએ ત્યારે ધીમે ધીમે આપણી આંખો ટેવાય. આમ સીધો અરુંધતીનો એકદમ ઝાંખો તારો બતાવે તો આપણે એને જોઈ ન શકીએ. માટે આપણને પેલા એક ચળકતો તારો બતાવવામાં આવે, ઓછો ચળકતો, વધારે ઝાંખો, અત્યંત ઝાંખો. અંદર આત્મા જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને તાત્કાલિક જ એનું આપણને નિરૂપણ કરવા તો આપણે ગ્રહણ ન કરી શકીએ. માટે સ્થૂળ એથી સૂક્ષ્મ તો આત્મા વિશેનો સૌથી સ્થૂળ ખ્યાલ એ છે કે આ દેહ આત્મા છે. સવા એશ પુરુષ અન્નરસમય. વાત સાચી છે. અન્નર રસમાંથી સર્જાયેલો આ દેહ એ પુરુષ કે આત્મા છે. અનુભવનો વિષય છે, અહમ પ્રત્યેનો વિષય છે, સમજી શકાય છે. તો એ રીતે આપણું મન જયારે સ્થિર થયું પછી કે તસ્માદ વા એ તસ્માદ અન્નરસમયાદ અન્યોંતરાત્મા પ્રાણમય. તો કે નહીં, આ દેહ આત્મા કરો પણ દેહ કરતા આંતર, દેહની અંદર રહેલો, દેહ કરતા સૂક્ષ્મ, દેહને પણ ચેતનતા પ્રદાન કરનાર એક બીજો આત્મા છે, પ્રાણમય આત્મા. તો કે આ દેહ આત્મા નથી, પ્રાણ આત્મા છે. એનું ચિંતન કરવું, જોયું કે હા વાત બરોબર છે. આ દેહ તો સ્વયં ચેતન ન હોઈ શકે, દેહને ચેતનતા પ્રદાન કરનાર તો બીજો કોઈ તત્વ છે, એ પ્રાણ તત્વ છે. જે પ્રાણ હોય ત્યારે જ દેહ ચેતન છે, જે પ્રાણ ન હોય તો દેહમાં ચેતનતા નથી, અને માટે પ્રાણ આત્મા છે. એ બરોબર સ્થિર થઈ બુદ્ધિ. તસ્માદ વા એ તસ્માદ પ્રાણમયાદ અન્યોંતરાત્મા મનોમય. પછી ઉપનિષદ કે નહીં, આ પ્રાણ આત્મા તો ખરો, પરંતુ પ્રાણ સ્વતંત્ર નથી. આત્મા સ્વતંત્ર હોવો જોઈએ, નિત્ય હોવો જોઈએ, ચેતન હોવો જોઈએ. આ પ્રાણ તો વાયુનો વિકાર છે, જળ છે, અચેતન છે. મન એ આત્મા છે. પ્રાણથી પણ આંતર, પ્રાણથી પણ સૂક્ષ્મ, પ્રાણ પણ નિયામક. બરાબર છે. જોયું મનો બ્રહ્મેતિ વ્યજાનાત મનસોષેવ ખલ વિમાની ભૂતાની જાયંતે મનસા જાતાની જીવંતી મનઃ પ્રયંત્યભિસંવિશંતી. કે મન બ્રહ્મ છે એને દર્શન કર્યું. હા, મનમાંથી જ સમગ્ર જગત જન્મ્યું છે, એ મનથી જ સમગ્ર જગતની સ્થિતિ છે, એમાં સમગ્ર જગતનો લય થાય છે. વરુણમ પિતરા ઉપસસાર, પિતા પાસે ગયો તો કે નહીં, તસ્માદ વા એ તસ્માદ મનોમયાત અન્યોંતરાત્મા વિજ્ઞાનમય. તો કે મનનું પણ પ્રેરક, મનનું પણ નિયામક, મન કરતા પણ સૂક્ષ્મ. બુદ્ધિ વિજ્ઞાનમય, જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ તો કે મનથી પણ સૂક્ષ્મ છે, એ બુદ્ધિ કે વિજ્ઞાનમય આત્મા છે. નાહમ ભોગ્યમ પશ્યામી, બધું ચિંતન કર્યા પછી ને વિજ્ઞાનમય આત્મા ના હોય શકે. કે વિજ્ઞાનમય આત્માનો પણ લય થઈ જાય તો સુષુપ્તિની અંદર બુદ્ધિનો પણ લય થતો હોય છે. બુદ્ધિ પણ વિકારી છે, એ ક્યારે નિત્ય ના હોય શકે. તસ્માદ વા એ તસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. તો કે નહીં, વિજ્ઞાન કરતા પણ સૂક્ષ્મ. વિજ્ઞાન બુદ્ધિમાં કર્તૃત્વ છે. તો અનેક બધા કર્મ કરવામાં આવે છે. કર્તૃત્વ કર્મ કરવાની પ્રેરણામાં ક્યાંથી ઉત્પન્ન થાય છે? આનંદમય. આનંદમાંથી આનંદની પ્રાપ્તિ માટે, આનંદ અનુભવ માટે જ કર્મ કરવાની પણ પ્રેરણા જન્મે છે. કરતા પણ, કરતા એટલે કર્મ કરનાર, કરતા પણ વધારે સૂક્ષ્મ કોણ છે? આનંદ. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એ આનંદ પણ એક અનુભવ છે. આનંદ આત્મા, એ આનંદ અનુભવનો વિષય એ આત્મા છે નથી કહેવા માંગતા, પરંતુ એ આનંદ જેને કારણે અનુભવાઈ રહ્યો છે. આમ તો મનમાં અમુક પ્રકારની વૃત્તિ જન્મે ત્યારે આપણને સુખનો અનુભવ થતો હોય, પણ જેને આપણે સુખાકાર કે સાત્વિક વૃત્તિ કહીએ છીએ, એમાં જે પ્રતિબિંબિત થાય છે એ બિંબ સ્વરૂપ જે છે એ આનંદ છે. એટલે વૃત્તિ તો ઉઠે અને શમી જાય, અને આપણે સુખનો અનુભવ પણ ઉઠીને શમી જાય છે. પણ સુખ વૃત્તિ જયારે ઉદ્ભવ થાય, ઉઠે ત્યારે
જે એમાં પ્રતિબિંબિત થાય છે એ બિંબ સ્વરૂપ જે છે એ આનંદ છે. તેથી આનંદ જેનું કોઈ રૂપ નથી, જેનું કોઈ માપ નથી, એવો આનંદ એ બ્રહ્મ જે જ બ્રહ્મ છે એ જ આત્મા છે. આ પ્રકારે શ્રુતિ આત્માનું જ્ઞાન આપણને આપે છે. સ્થૂળમાંથી સૂક્ષ્મ, એનાથી પણ વધુ સૂક્ષ્મ, એનાથી પણ વધુ સૂક્ષ્મ. આપણું મન ધીમે 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 આપણા પોતાના વ્યક્તિત્વની સૂક્ષ્મતાનો પરિચય કરતું જાય કે ના, હું ખાલી દેહ છું એવું નથી, પ્રાણ હું છું. પ્રાણ છે એમ પણ નહીં, મન હું છું. મન છે એમ પણ નહીં, બુદ્ધિ હું છું. અરે કરતા હું છે એમ પણ નહીં, અહંકાર હું તો આનંદ છું. એટલે કે છે અન્ય વિજ્ઞાનમય આનંદમય અંતર. આ વિજ્ઞાનમય કરતા પણ, આ બુદ્ધિ કરતા પણ કોઈ સૂક્ષ્મ એનામાં પ્રેરક તો કોણ છે? આનંદ. એ આનંદની પ્રાપ્તિ માટે બધા પ્રયત્ન થતા હોય છે. બધો જ પ્રયત્ન આનંદની પ્રાપ્તિની ઈચ્છામાં જન્મતો હોય છે. બધા પ્રયત્નમાં છેવટે એનો આધાર પણ આનંદ હોય છે અને બધા પ્રયત્નનો છેવટે એનું પર્યવસાન, એનો અંત પણ આનંદમાં જ આવતો હોય છે. इति वैदिक दर्शनम. आ वैदिक दर्शन के वैदिक सिद्धांत છે, વેદાંત સિદ્ધાંત. પણ એ આનંદ છે એ પહેલા સ્વીકારવો પડે. શૂન્ય નથી, શૂન્ય નથી. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવે શોભયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. કઠોપનિષદ કહે છે જે અસ્તિ આત્મા છે એવું ન સ્વીકારતો હોય એને ક્યારે હકીકત આત્માનું જ્ઞાન થઈ શકે? અસ્થિતિ વધતો અન્યસ્ય, અસ્થિ છે એવું જે ન કહેતો હોય, એટલે કે આત્મા નથી એવું કહેતો હોય, એને ક્યારે આત્માનો અનુભવ થાય? કથમ તદુપલબ્ધ્યતે, એ આત્મ તત્વનું જ્ઞાન કેમ થઈ શકે? અસ્થિતિ બ્રુવતો અન્યસ્ય, અસ્થિતિ બ્રુવત. અસ્થિ છે એમ કહેતો હોય, એ અસ્થિ એટલે કે છે, એ છે એવું કહેનારા સિવાય, એટલે આત્મા નથી એવું કહેનારને કેવી રીતે આત્માનું જ્ઞાન થઈ શકે? ટૂંકમાં આત્માનું કે બ્રહ્મનું જ્ઞાન થવા માટે પહેલું પગથિયું છે કે બ્રહ્મ છે, આત્મા છે. એમ કહેવાથી શું થાય? અસ્તિત્વોપલબ્ધવ્ય, આત્મા છે. આત્મા આનંદમય આત્મા છે, પૂર્ણ આત્મા છે. અત્યારે આપણને જયારે બધી અપૂર્ણતાનો એવો જ અનુભવ થઈ રહ્યો હોય પોતાના વિશે, પોતાના વિશે આ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે ને, બધી રીતે અધૂરો છું, અનેક બધી લઘુતા ગ્રંથિઓ પીડાતો હો, એવી વખતે માનવું અશક્ય છે કે હું પૂર્ણ છું. માની શકાય જ નહીં. શાસ્ત્ર કહે છે કે આત્મા આનંદમય છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. અસ્થિ ત્યારે શરૂઆત થાય. અસ્તિત્વોપલબ્ધવ્ય, પૂર્ણ આત્મા પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, અનંત છે, એ પહેલા સ્વીકારવું જોઈએ. શ્રદ્ધાનો વિષય છે, પણ શાસ્ત્ર કહે છે એ સમજી શકાય અને એ તર્ક કે યુક્તિ સંગત પણ છે. અને એ જ પ્રારંભ કરીએ તો એ આનંદ સ્વરૂપ આત્મા છેવટે આપણા જ્ઞાનનો કે અનુભવનો વિષય બને, નહીં ના બને. હું અનંત છું, પૂર્ણ છું, બ્રહ્મ છું, એ શરૂઆત કરવાની, ત્યાં અંત નહીં, ત્યાં શરૂઆત કરવાની. શરૂઆત પણ ત્યાંથી થાય અને એનો અંત પણ ત્યાં આવે. શરૂઆત થાય શ્રદ્ધાથી, અંત આવે જ્ઞાનમાં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, સર્વ ઈશ્વર છે. મને ક્યાંય દેખાતો નથી, પણ તમે પહેલા એ છે એવો સ્વીકાર કરો તો જ દેખાય. ઈશ્વર ક્યાં દેખાવાનો છે? કોને તો ઈશ્વર છે? આમ જે ઈશ્વરનો સ્વીકાર ન કરતો એને ક્યારે ઈશ્વરનું જ્ઞાન થવાનું દર્શન થવાના જ નથી. કોઈ ઈશ્વર ક્યાંય ન દેખાતો છતાં પણ છે, ત્યાંથી આપણે શરૂઆત, કારણ કે શ્રુતિ કહે છે અને એ યુક્તિ સંમત પણ છે, યુક્તિયુક્ત પણ છે. સર્વત્ર એક સંવાદતા છે, સર્વત્ર એક ન્યાય છે, સર્વત્ર એક ન્યાય છે. ક્યારેક ક્યારેક એની ઝાંખી થતી હોય છે. આમ સામાન્ય તો બધા અનેક સામાન્ય બધો સંઘર્ષ જ દેખાતો હોય છે. ક્યારેક ક્યારેક આપણે સારા મૂળમાં હોઈએ, ક્યારેક ક્યારેક વસ્તુ કે આમ એકદમ અનુકૂળ બની હોય ત્યારે જ્ઞાન છે. ખરું, વાત સાચી છે. ન્યાય છે, સંવાદિતા છે, વ્યવસ્થા છે. શું છે એમાં? ધેર હૈ અંધેર નહીં, કે બધું જુદું
એ દેર છે પણ અંધેર નથી. ભગવાનના રાજ્યની અંદર તો કે અંધેર નથી. શું છે? સર્વત્ર ન્યાય છે. એ ક્યારે જ ઝાંખી થઈ હોય એ બધું આપણે સ્વીકારી શકીએ કે હા હોવાની સંભાવના છે. તો પછી આપણું જીવનના મૂલ્ય બદલાઈ જાય. આપણે એવો સિદ્ધાંત સ્વીકાર્યો હોય કે જગતમાં ઈશ્વર છે, ઈશ્વર જ નથી. અસત નૈવ સ્વભાવતી અસત બ્રહ્મેતિ વેદ છે, એની આ ચર્ચા છે. તૈત્તરીય ઉપનિષદની અંદર આ પ્રકારની ચર્ચા આવે છે. અસત બ્રહ્મેતિ વેદ છે, જેમ કહેતો હોય કે બ્રહ્મ છે જ નહીં, ઈશ્વર છે નહીં, સંવાદ છે નહીં, ન્યાય છે નહીં, સારાપણું છે જ નહીં, ભલાઈ છે જ નહીં. અસન્નેવ સ્વભાવતી એનું જીવન પણ નિષ્ફળ જાય છે. એ ભલાઈ જ નથી, સારાપણું છે જ નહીં. એવું જયારે આપણો નિર્ણય હોય ત્યારે આપણે ક્યારે પણ સારાપણું ભલાઈ દેખાય જ નહીં, અને હોય તો પણ જોઈએ નહીં. આપણે કદાચ આપણી સમક્ષ આવે તો પણ આપણે એને કોઈ રીતે વિકૃત બનાવીને જ જોઈએ. જ્યારે સર્વત્ર ભલાઈ જે છે, સંવાદિતા છે, સારાપણું છે, બહુ મોટી વસ્તુ છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. ગાંધીજી માટે કોઈ ગાંધીજીના નેતૃત્વનું બધું વિશ્લેષણ કર્યું, લીડરશિપ. તો કઈ એક મહાન એમનો કયો ગુણ હતો? તો કે શ્રદ્ધા, વિશ્વાસ. કે હંમેશા હું વિશ્વાસ મૂકીને જ ચાલુ છું. વિશ્વાસ ન હોય તો એક ડગલો આગળ ભરી શકાય જ નહીં. આ વિશ્વાસ જ કર્યા કરતા હોય તો આપણે ક્યારે આગળ વધી જ ના શકીએ. અને માટે જગતમાં સારાઈ છે, દરેક વસ્તુના મૂળમાં શૂન્ય નથી. કયો છે? આનંદ છે, પૂર્ણતા છે, સંવાદિતા છે, સારાપણું છે, ભલાઈ છે. ભલે ને અંગ્રેજો ભલે પાછું જેવું દેખાતો એનું વર્તન ભલે રાક્ષસ જેવું હોય, છતાં પણ હું એને સત્યતા નહીં આપું. એના અંતરમાં રહીને જે બધી સારાઈ છે એને સત્યતા આપે, એનો આવિર્ભાવ કે એનું આવાહન કરવાનો પ્રયત્ન કરીશ. એટલે જીવન દરમિયાનનો પ્રયત્ન છે ને હતો કેવી રીતે મનુષ્ય માત્રમાં રહેલું જે સારાપણું છે એનું આવાહન કેમ કરવું. બહુ મોટો પ્રયત્ન માંગેલા છે. એ સિવાય એ ભગવાનના દર્શન ના થાય. આખા જીવનભરની જન્મની સાધના છે. આપણામાં રહેલું જે સારાપણું છે ક્યારેક ઝાંખી આપણે થતી હોય આપણામાં પણ, તો એ સત્ય છે. હંમેશા મારામાં કદાચ ખરાબપણું દેખાતું એ સત્ય નથી, પરંતુ કોઈ ક્ષણે પેલો સારાપણું દેખાય છે, ભલાઈ દેખાય છે, પ્રેમ દેખાય છે, સંવાદિતા મારામાં જે દેખાય છે એ જ મારું સત્ય છે. એ જ અન્યનું પણ સત્ય છે, એ સર્વનું સત્ય છે. અને એનો આવિર્ભાવ કરવો, એના અમારું મૂલ્ય. આજે આપણે જે મૂલ્યો છે ને, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, આ મૂલ્યો છે બધા એ આપણે શીખવે છે. એનો શું હેતુ છે? આ મૂલ્યના પાલનનો હેતુ એક જ છે કે કેવી રીતે સર્વના ગર્ભમાં રહેલું જે તત્વ છે એનું આવાહન કેમ થાય. મારામાં રહેલા તત્વનું આવાહન કરું. હું અમાની અદંભી એ પ્રકારે હું મૂલ્યો સ્વીકારું. અહિંસા, સત્ય, આ પ્રકારના મૂલ્ય હું સ્વીકારું. અને મારામાં જે તત્વ એનો આવિર્ભાવ કરો, એનું આવાહન કરો સતત. ભલે નહીં મારા અનુભવનો વિષય હોય, ભલે ને અંદરથી અનેક પ્રકારની વૃત્તિઓ જાગશે, પરંતુ હું પેલી જ વૃત્તિને સત્યતા આપું, એનો જ આગ્રહ રાખો. એમ કરવાથી અન્યમાંથી પણ એનું આવાહન કરી શકે છે. પેલા મારામાં આવાહન થાય તો અન્યમાંથી પણ આવાહન થાય. એટલે જીસસ ક્રાઇસ્ટના સંપર્કમાં લોકો આમાં પરિવર્તન થઈ જાય. ગાંધીજીમાં પણ એના સંપર્કમાં આવનારમાં પરિવર્તન થઈ જાય. કારણ કે જેમણે પોતાનામાં એ તત્વનું આવાહન કર્યું હોય, આપોઆપ જ બીજાનામાંથી એ તત્વનું આવાહન થતું હોય. અસ્તિત્વ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતી. અસ્થિ છે વેદાંતની પરિભાષામાં તો સોપાધિક ઈશ્વરને સ્વીકાર્યા પછી નિરુપાધિક ઈશ્વરનું જ્ઞાન થાય, એ વેદાંતની પરિભાષા. સોપાધિક એટલે કે આ ઉપાધિ સહિતનો ઈશ્વર છે, આ ઉપાધિ સહિતનું જગત છે એ ઈશ્વર છે. ટૂંકમાં નામ રૂપમાં એ જ સંવાદિતા, એ જ તત્વ વ્યક્ત થયેલું છે એનો પહેલા આપણે સ્વીકાર કરીએ. આ નામ રૂપમાં આ નામ રૂપમાં પણ, તો પછી એ નામ રૂપથી પર જે નિરુપાધિક તત્વ છે એ તત્વનો સાક્ષાત્કાર થાય. તત્વભાવ પ્રસિદ્ધ હતી. કઠોપનિષદ સુંદર છે. કઠોપનિષદ વિષય નથી છતાંય પણ કઠોપનિષદ સુંદર કહે છે કે આ પ્રકારે આપણે
શું છે? આવી રીતે આપણે ઈશ્વરનો સ્વીકાર કરીએ. સ્વીકાર કરવાનો અર્થ એ થયો કે આપણા જીવનનો પાયો બની જાય. સ્વીકાર એટલે ખાલી ભગવાનના કે છે ભગવાન સારું યાર તું તારે રૂમમાં રહેવું નહીં. ઈશ્વરનો સ્વીકાર કરો અર્થાત ઈશ્વર આપણા સમગ્ર વ્યવહારનો પાયો બની ગયો. એટલે કે એ છે અને તો એનું આવાહન કરવાનો સતત પ્રયત્ન એ પ્રકારના મૂલ્યો જીવવા એનો અર્થ ઈશ્વરનો સ્વીકાર. તો શું થાય? તત્વભાવ પ્રસિદ્ધતિ એ ઈશ્વર પ્રસન્ન થાય. સતત જેનું આવાહન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ એ પ્રસન્ન થાય. અને આ રીતે એ નિરુપાધિક પરમાત્મા પ્રસન્ન થાય અને આપણા જ્ઞાનનો વિષય બને. અસ્થિ એવો ઉપલબ્ધવ્ય પણ પ્રારંભ થાય છે અસ્થિ. શૂન્ય નથી, ક્ષણિક નથી. કેવું છે? અસ્થિ છે, કોઈ નક્કર વસ્તુ છે, તત્વ જે આ સમગ્ર જગતનો અધિષ્ઠાન છે, આધાર છે, જે સર્વનું સાર તત્વ છે એવું છે. અને એવું આપણે એકવાર કહ્યું સદા આપણી યાદ દેવરાવે કે શું છે? તો કે અસ્થિ ઈશ્વર છે. તો મારે શું કરવું છે? દરેક વ્યવહાર કરતા પહેલા મારી યાદના પ્રશ્ન પૂછ્યું કે આજે બોલો જે વ્યવહાર કરવાનું છું કે વ્યવહાર જે હવે કરવા તૈયાર થયો છું એની પાછળ કયા પ્રકારની મારી સમજ છે કે કયા પ્રકારનો મારો ખ્યાલ છે કે સ્વીકાર છે? શું આ વ્યવહાર દ્વારા હું પેલા અસ્થિને એટલે કે પેલી સંવાદિતાને એકતાને ઈશ્વરનો આવાહન કરવાનો પ્રયત્ન થાય છે? ગાંધીજી આવું કહેતા હતા કે કોઈ પણ તમને જરા મનમાં શંકા હોય કે શું આ કરું કે પેલું કરું તો એક તમને સરસ નિયમ આપું છું. એક પ્રશ્ન પૂછવો કે આ પ્રકારનું વર્તન કરવાથી આ દેશમાં રહેલો ગરીબમાં ગરીબ અને દુઃખીમાં દુઃખી જે માણસો હોય એને એના પર શું અસર થશે આ પ્રકારના કાર્યને? જો હું જે કરવા હવે તૈયાર થયો છું એના પર કંઈક સારી અસર થતી હોય તો તમે કરજો ચિંતા કર્યા વગર. કોના પર સારી અસર? પેલો દરિદ્રમાં દરિદ્ર અને દુઃખીમાં દુઃખી માણસ છે એને. અથવા બીજું તો પણ કહી શકાય કે હું જે અત્યારે કરવા તૈયાર થયો છું એના પર હું શેનું આવાહન કરું છું? સારાપણાનું આવાહન કરું છું કે દૈવી સંપત્તિનું દૈવી તત્વનું આવાહન કરું છું કે આસુરી તત્વનું આવાહન કરું છું? દૈવી તત્વનું આવાહન થતું હોય નિસંકોચ કરવું જોઈએ. આસુરી તત્વનું આવાહન થતું હોય વિચાર કરવો જોઈએ. આ બધું સરળ નથી પણ ભગવાનને પ્રાપ્ત કરવો એ એમને એટલે ટૂંકમાં આ શીખીને આવી રીતે જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. આનંદમય આત્મા અભ્યુપગંતવ્ય હૈ વૈદિક દર્શન વૈદિક સિદ્ધાંત કે આત્મા આનંદમય છે કે પ્રેમમય છે એ પ્રકારે એ વૈદિક સિદ્ધાંત છે. એ વૈદિક દર્શન. આમ આત્માના સ્વરૂપ વિશે જે બધા વિવાદો છે એ વિવાદો દેહ જ આત્મા જે ત્યાંથી મળીને છેવટે આપણો વૈદિક સિદ્ધાંત છે કે આત્મા આનંદમય છે, પૂર્ણ છે, સર્વનો અધિષ્ઠાન છે, સર્વનો આત્મા છે. એ સિદ્ધાંત અહીંયા સ્થાપિત કર્યો કે આત્મા છે અને આનંદ છે, બીજું કઈ નહીં તો છે, આનંદમય છે, ચૈતન્ય છે. એવં આત્મ સ્વરૂપે વિપ્રતિપત્તિમ પ્રદર્શ્ય. આ પ્રકારે આત્માના સ્વરૂપ વિશે વિપ્રતિપત્તિ જે વિસંવાદ જે અનેક પ્રકારની વિવિધ ખ્યાલો છે પ્રદર્શ્ય. આત્માના સ્વરૂપ વિશે વિવિધ પ્રકારના જે ખ્યાલો છે કે સિદ્ધાંતો છે એનું પ્રદર્શન કરીને આપણે સિદ્ધાંત પર આવે કે આત્મા આનંદ સ્વરૂપ છે. તત્ પરિમાણ વિશેષે બી વાદ વિપ્રતિપત્તિમ દર્શાવી. આત્મા આનંદમય તો ખરો તો કેવડો મોટો છે, આત્માનો આકાર કેવો છે, પરિમાણ એટલે માપ, આત્માનું માપ કેટલું છે એ વિશે પણ અનેક પ્રકારના ખ્યાલ પ્રવર્તમાન છે. 3 પ્રકારના ખ્યાલ પ્રવર્તમાન છે આત્માના પરિમાણ વિશે, આત્માના માપ વિશે. સમજે આત્મા કેવો છે, ક્યાં છે, તો એ વિશે જે ખ્યાલ પ્રવર્તમાન છે એની 78મા શ્લોકમાં વાત કરે છે. અણુર્મહાન મધ્યમો વેતિ
एवं तत्रापि वादिनः बहुधा विवदन्ते श्रुतियुक्तिसमाश्रयात् अणुः महान् मध्यमो वा इति एवं तत्रापि वादिनः बहुधा विवदन्ते. તો આત્મા છે એવું સ્વીકાર કરનારા જે છે તત્વચિંતકો એ પણ બહુધા વિવદંતે, એ પણ બહુ પ્રકારે વિવાદ કરતા હોય છે. આત્મા અણુ, આત્મા કેવો છે? આત્માનો આકાર અથવા આત્માનો માપ કેટલું છે? અણુ જેવા આત્મા છે. બીજું કઈ શું કહે છે? મહાન સર્વવ્યાપી છે. ત્રીજું શું કહે છે? મધ્યમ, એટલે કે દેહ જેવડો છે. અણુ, મધ્યમ અને સર્વવ્યાપી. તત્ર વિવાદિન, આવી રીતે વાદ કરનારા બહુધા વિવદંતે, બહુ જ રીતે એકબીજા સાથે વિવાદ કરે છે અને પોતાનો જે અભિપ્રાય છે અભિપ્રાયના સમર્થનમાં શ્રુતિ સમાશ્રયાત. તો એ લોકો શાસ્ત્ર અને યુક્તિ એ બંનેનો આશ્રયને પોતપોતાના મતનું સમર્થન કરે છે. જેમ આત્માના સ્વરૂપ વિશે પોતાનો જે મત હતો એનું સમર્થન કરવા માટે જુદા જુદા વાદીઓ કે તત્વચિંતકો જેમ શાસ્ત્રના વચન અને જોડે જોડે યુક્તિનું યુક્તિ જે રીતે પ્રસ્તુત કરે તે રીતે આત્માનું માપ શું છે તો એ વિશે વિચાર કરે, એ વિશે ખ્યાલ ધરાવનાર લોકો પણ શાસ્ત્ર અને યુક્તિ એ બંનેનો આશ્રયને પોતાના મતનું સમર્થન કરવા આવે છે. તો પહેલા કહે અણુ તત્ર અણુત્વાદ તાવત દર્શાવી. તો કેટલાક લોકો છે જે આત્મા અણુ માને છે. તો એ વિશે કહે છે 89મા શ્લોકમાં કહે છે અણુ વદંત્યાંતરાલાહ સૂક્ષ્મ નાડી પ્રચારતઃ રોમણ સહસ્રભાગેન તુલ્યાસુ પ્રચરત્યયમ. અણુ વદંતી આંતરાળાહ, આંતરાળા વૈષ્ણવાહ. તો વૈષ્ણવ આચાર્ય શું કહે છે? આત્માનો માપ કેટલું છે? અણુ. તો ખાસ કરીને જે દ્વૈત, તો દ્વૈત નો સિદ્ધાંત સ્વીકારનારા જે વૈષ્ણવ આચાર્ય છે એ લોકો છે આત્મા, જેમ કે વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય વગેરે, આત્મા અણુ. શા બોલી કહો છો? સૂક્ષ્મ નાડી પ્રચારત. કારણ કે શાસ્ત્રમાં વર્ણન છે કે આત્મા સૂક્ષ્મ નાડીમાંથી પસાર થતો હોય છે. હમણાં બૃહદારણ્યકનો અભ્યાસમાં ચાલી રહ્યો છે. અથવા એનયો એશા શ્રુતિ સંચરણી યા એશા હૃદયા ઉર્ધ્વા નાડી ઉચ્ચરતી. તો આત્મા જયારે આવી સ્વપ્ન અનુભવ કરી રહ્યો હોય એને તૈજસ કહેવામાં આવે છે. સ્વપ્નમાં આત્માને તૈજસ કહેવામાં આવે છે. તો એ તૈજસના વર્ણનમાં ઘણું વર્ણન છે કે એનું સ્થાન કહે છે કે હૃદયના મધ્ય, હૃદયની અંદર જે અવકાશ છે એ એનું સ્થાન છે. એનું અન્ન કયો જાતનો ખોરાક ખાય છે? તો કે જે અન્ન આપણે લેતા હોઈએ એનો જે સૂક્ષ્મ ભાગ હોય છે એનો ખોરાક હોય છે. અને આવવાનો માર્ગ કયો હોય છે? કયા માર્ગે એ સ્વપ્નમાંથી જાગૃતમાં જયારે આવતો હોય ત્યારે કયા માર્ગે એનું આવાગમન થાય? એશા શ્રુતિ, આનો માર્ગ છે. સંચરણી, જે માર્ગે સંચાર કરતો હોય એ માર્ગ છે. કયો? યા એશા હૃદયાત ઉર્ધ્વા નાડી ઉચ્ચરતી. આ હૃદયમાંથી એક ઉર્ધ્વ, એક સુષુમ્ના નામની જે નાડી આવે છે એ નાડી આ તૈજસ આત્મા, સ્વપ્નનો જે આત્મા છે અથવા સ્વપ્ન અનુભવ કરનાર જે આત્મા છે એનો સંચાર કરવાનો માર્ગ છે. પછી નાડીનું માપ કેટલું? યથા કેશ સહસ્રધા ભિન્ન એવમ. એક કેશ આપણે લઈએ એના 1000 ભાગ કરીએ. એને 1000 ભાગ એટલે કેશની લંબાઈના 1000 ભાગ નહીં, કેશની પહોળાઈ. વિચાર કરો, એક આપણો કેશ હોય, વાળ હોય, એના 1000 વિભાગ કરીએ.
એટલી પાતળી, એટલી સૂક્ષ્મ પેલી નાડી છે. કેસ કરતા પણ 1000માં ભાગની સૂક્ષ્મ એવી નાડી છે. એ નાડી એ દ્વારા આ તેજસ આત્મા સંચાર કરતા હોય છે. એટલે કયું અગ્નિયાશમાં સૂક્ષ્મ નાડી પ્રચારત. સૂક્ષ્મ નાડીમાં એનો પ્રચાર થતો હોય છે. અને માટે કે રોમણ સહસ્ર ભાગેન તુલ્યાસુ પ્રચરતી અયમ. શું થયું? સહસ્ર ભાગેન. રોમ એટલે કે આપણો વાળ સહસ્ર ભાગેન, એનો 1000મો ભાગ. એવી પાછા એશા એ તો એતા હિતા નામ નાડ્ય હૈ. વળી પાછી હૃદયમાં હિતા નામની આવી જ બધી સૂક્ષ્મ નાડીઓ પ્રચાર કરતી હોય છે. રોમ સહસ્ર ભાગેન તુલ્યાસુ અયમ પ્રચરતી. એક રોમ એટલે કે કેશના પણ 1000માં ભાગ જેટલી સૂક્ષ્મ જે નાડી છે એ નાડી દ્વારા આ આત્મા પ્રચાર કરતો હોય છે. અર્થાત દેહની અંદર પ્રચાર કરે છે. અને એ રીતે એની જે ચેતના છે એ ચેતના દેહમાં વ્યાપ્ત થતી હોય છે. તો આત્મા કેવો હોવો જોઈએ? આત્માનું માપ કેટલું હોય? અણુ સમાન. એવું જો ન હોય તો આવી સૂક્ષ્મ નાડીમાંથી એ કેમ સંચાર કરી શકે? સૂક્ષ્મ સુનાડીશુ સંચાર અણુત્વમંતરેન ન ઘટતે. હવે અત્યંત સૂક્ષ્મ નાડીમાં ત્યારે જ આત્મા સંચાર કરી શકે જ્યારે એનો આકાર, એનું માપ કેટલું હોય? અણુ. આ પ્રકારે વૈષ્ણવ આચાર્ય કહે છે કે આત્મા કેટલો છે? અણુ જેવડો છે. આ તો બરોબર, પણ આ પ્રકારનો તમારો જે ખ્યાલ છે એ વિષયમાં શાસ્ત્રમાં કે ખબર છે અણુ વિશે? તો હા, 80મા શ્લોકમાં કહે છે અણોરણીયાને શોણુ સૂક્ષ્માત સૂક્ષ્મતરં ત્વિદે અણુત્વમાહુશ્રુતયઃ શતશોથ સહસ્રશઃ. અણો અણિયાન શાસ્ત્રમાં કહ્યું છે ને, અણો અણિયાન મહતો મહિયા. એ નહીં વાંચવાનું, આટલું જ વાંચવાનું. અણો અણિયાન, આમ તો અણોરણિયાન મહતો મણિયાન મહિયાન એવું તો કહ્યું છે. અણુથી પણ સૂક્ષ્મ, પણ મહાનથી પણ મોટો. પણ આટલો અંશ વાંચવાનો. અણો અણિયાન, આત્મા અણુ કરતા પણ સૂક્ષ્મ છે. એષ અણુ એષોણુરાત્મા ચેતસા વેદિતવ્ય હૈ. મુંડકોપનિષદમાં કહ્યું આત્મા કેવો છે? અણુ છે. ચેતસા વેદિતવ્ય હૈ. ચેતસ વડે, મન વડે આ અત્યંત સૂક્ષ્મ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એષોણુરાત્મા ચેતસા વેદિતવ્ય હૈ. આત્મા જે અણુ છે એને ચેતસમાં એટલે કે ચિત્તમાં એ અણુ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત્. કૈવલ્યોપનિષદ. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ. બ્રહ્મ કેવું છે? સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. અને આ રીતે બાળાગ્ર શતભાગસ્ય, આ બધું શ્વેતાશ્વતરમાં આવું કહ્યું છે કે વાળ હોય એના વાળનો અગ્રનો શતભાગ. તો આવી રીતે ટૂંકમાં શાસ્ત્રની અંદર આત્મા અણુ છે એવા કે જે શ્રુતય શ્રુતય શતશ સહસ્રશ સેંકડો હજારો વાક્યો છે. એક નહીં, અનેક જગ્યાએ શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા અણુ પરિમાણ વાળો, અણુ જેવા માપ વાળો છે. એ વળી કહેવા માટે બીજી શ્રુતિનું ઉદાહરણ આપે છે શ્વેતાશ્વર ઉપનિષદમાં, જેની વાત કરવામાં 81મા શ્લોકમાં કહે છે બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ્ય વિજ્ઞેયઃ ઇતિ ચાહા પરાશ્રુતિઃ. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે બાલાગ્ર શતભાગસ્ય, વાળ હોય એના વાળનો અગ્રનો એનો શતભાગ, એને 100 ભાગી નાખવાનો. એક વાળને થઈ જ ના શકે છે કે આપણાથી, પણ કદાચ તો આપણે કરી શકીએ. તો
તો આત્મા કેવડો મોટો છે એનું માપ આપતા કહે છે કે આપણા વાળનો અગ્રભાગ હોય એને 100 શતભાગસ્ય શતથા કલ્પિતસ્ય છે. આ વાળના 100 ભાગ કર્યા પછી એ 100મા ભાગના બીજા વળી 100 ભાગ કરો, 10,000મો ભાગ. ટૂંકમાં વાળના અગ્રનો 10,000મો ભાગ કરો. જીવ સવિજ્ઞેય એ જીવનું માપ છે, આટલો જીવ છે. ટૂંકમાં જીવ આવો અણુ સમાન છે. ઈદ આહ અપરા શ્રુતિ, તો શ્વેતાશ્વત અર્થાત બીજી શ્રુતિમાં આ પ્રકારે કહે છે. તો હવે રીતે શ્રુતિમાં અનેક જગ્યાએ કહ્યું છે કે આત્મા અણુ જેવડો છે. તેથી વૈષ્ણવાચાર્ય માને છે કે આત્મા અણુ જેવડો છે. તો આ એક અભિપ્રાય થયો. ટૂંકમાં આત્મા છે તો ખરો, ચેતન પણ છે, નિત્ય પણ છે, અને છતાં કેવો છે? અણુ છે. એવો એક અભિપ્રાય થયો. તો પછી એ મતનું ખંડન કરનારા બીજા લોકો છે. મધ્યમ પરિમાણવાદીનો મતમ દર્શાયતી. તો બીજા કેટલાક છે જે લોકો આત્માને મધ્યમ પરિમાણ, મધ્યમ માપ વાળા માને છે, મધ્યમ દેહ જેવડો. કેટલાક માને છે કે આત્મા અણુ જેવડો છે, બીજા કેટલાક માને છે આત્મા દેહ જેવડો છે. તો એ લોકો પોતાના મતના સમર્થનમાં શું કહે છે? એ લોકો પણ શ્રુતિ અને યુક્તિ બંનેના આશ્રયથી કહે છે કે આત્મા દેહ જેવડો છે. 82મા શ્લોકમાં કહે છે દિગંબરા મધ્યમત્વમ આહુરાપાદમસ્તકમ ચૈતન્ય વ્યાપ્તિ સંદૃષ્ટે આનખાગ્રશ્રુતેરપી. દિગંબરા જૈન લોકો. તો જૈન લોકોના આ પ્રકારનો અભિપ્રાય છે. દિગંબર સૌથી મૂળ જૈન તો એ લોકો છે. પછી ધીમે ધીમે શ્વેતાંબર ને પછી બધા સ્થાનકવાસી ને ડેરાવાસી ને પાસે પણ મૂળ જૈન સંપ્રદાય કયો? દિગંબર. અને કોઈ સ્થાન બાન કશું જ નહીં એ પ્રકારનો. એટલે ટૂંકમાં નિર્વિકાર નિરાકારના જ એ ઉપાસકો. તો દિગંબરા એ લોકો શું કહે છે? આત્મા કેવો છે? મધ્યમત્વમ આહુ. આત્મા મધ્યમ પરિમાણ વાળો છે, મધ્યમ માપ વાળો છે, અર્થાત આત્મા દેહ જેવડા માપ વાળો છે. શા બની કહો છો? આપાદ મસ્તકમ ચૈતન્ય વ્યાપ્તિ સંદૃષ્ટે. આપણો અનુભવ શું કહે છે? આપણી ચેતનતા સમગ્ર દેહમાં ફેલાયેલી છે ને. આપાદ મસ્તકમ, પગની માંડીને મસ્તક સુધી દેહમાં સમગ્ર ચેતન ફેલાયેલું છે. અને એનો અનુભવ સ્પષ્ટ કરવો હોય તો શિયાળામાં ઋષિકેશ જવું અને ગંગામાં એક ડૂબકી મારવી, અને ત્યારે ખબર પડે કે આ તો શીતળતા અનુભવ એક અનુભવ થતો હોય છે. ટૂંકમાં આ દેહના એક એક કોષની અંદર શીતળતાનો અનુભવ થાય. એ જ બતાવે છે એક સાથે આપણને સર્વત્ર પગથી માંડીને મસ્તક સુધી સમગ્ર દેહની અંદર ચેતનતાનો અનુભવ થતો હોય છે. અથવા અમદાવાદમાં બપોરે તડકા બહાર નીકળો મે મહિનાની અંદર 106 ડિગ્રી જ્યારે ટેમ્પરેચર હોય અને લૂ બરોબર વાતી હોય એવામાં, તો કોષે કોષની અંદર ગરમીનો અનુભવ થાય. ટૂંકમાં આપાદ મસ્તકમ ચૈતન્ય વ્યાપ્તિ સંદુષ્ટે. આપણો અનુભવ છે કે પગથી માંડીને મસ્તક સુધી સમગ્ર દેહની અંદર ચેતનના વ્યાપ્ત હોય છે. કારણ કે એક સાથે આપણને બધે અનુભવ થતો હોય છે. પેલા તો શું કે અણુ છે એટલે એક જગ્યાએ અણુ છે. કારણ કે જો તમે જયારે જોતા હો ત્યારે આત્મા ત્યાં હોય, સાંભળતા હોય તો આત્મા કાનમાં હોય, અને તેથી એક જ જગ્યાએ ચેતનતા અનુભવ થતો હોય. એટલા માટે આત્મા અણુ છે. આ કહે છે કે ના ના, એવું નથી કે એક જ જગ્યાએ ચેતનતા અનુભવ થતો હોય. ક્યારેક સમગ્ર દેહમાં ચેતનતા અનુભવ થતો હોય છે. જેમ કે અત્યંત ઠંડા પાણીમાં ડૂબકી મારીએ ગંગોત્તરી ગોમુખમાં, ધારો કે એમાં ડૂબકી ભાઈ કૈલાસ પેલા માન સરોવરની અંદર ડૂબકી મારી તો સમગ્ર દેહમાં સર્વત્ર અનુભવ થાય આપણને. એ બતાવે છે કે
ચેતનતા એક સાથે સર્વત્ર વ્યાપ્ત છે. એવું નહીં કે આમ પેલો ઠંડીનો અનુભવ આમ ધીમે ધીમે ઉપર આવતો હોય એવું નથી. ઠંડીનો એક સામનું થતું હોય, પેલા પગમાં પછી ઠંડી ઉપર આવતી આવતી મસ્તકમાં આવે એવું નથી થતો. એક સાથે એ જ બતાવે છે, એક સાથે ચેતનતા અનુભવ થતો હોય છે. એ જ બતાવે છે દેહમાં ચેતનતા સર્વત્ર એક સાથે વ્યાપ્ત છે અને માટે ચૈતન્ય આત્મા કેવો છે? દેહના માપ જેવડો છે. અને શાસ્ત્ર પણ કહે છે, બૃહદારણ્યક ઉપનિષદ કે પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય પેલો કોણ? જગત કારણ, આ સમગ્ર જગતનું અધિષ્ઠાન જે આ પરમાત્મા છે એવું તો એ તો આપણું અર્થઘટન છે. પણ એ આત્મા યહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, એ ચૈતન્ય આત્મા દેહની અંદર આ નખાગ્રેભ્ય નખના અગ્રભાગ સુધી, ટૂંકમાં નખના અગ્રભાગ સુધી અર્થાત દેહમાં સર્વત્ર એ આત્માએ પ્રવેશ કરેલો છે. એટલે કે ઉપનિષદ પણ કહે છે કે આત્મા દેહમાં નખના અગ્રભાગ સુધી વ્યાપ્ત છે. ચૈતન્ય સર્વત્ર વ્યાપ્ત છે દેહમાં અને માટે એ ચેતનાનો આકાર કેટલો છે કે ચેતનાનું માપ શું છે તો કે દેહ જેવડું માપ છે. પેલા કે ચૈતન્યનું માપ અણુ જેવડું છે. એટલા જ માટે એક જગ્યાએ હંમેશા આપણને ચેતના અનુભવ થાય, બીજી જગ્યાએ નથી થતો. કીડી કરે ત્યાં ચેતનાનો અનુભવ, બીજા ના થાય. એટલે કે નહીં, ચેતનાનો સર્વત્ર. અને એમનું જો કે એમનો તો એની દલીલ એ હતી કે આ સૂક્ષ્મ નાડીમાં આત્મા સંચાર કરતો હોય છે એ ત્યારે જ કરી શકે જ્યારે પોતે અણુ જેવડો હોય, તો જ પેલી વાના 10,000માં ભાગની નાડી સૂક્ષ્મ નાડીમાં પ્રચાર કરી શકે. આ કે નહીં, આપણો અનુભવ છે કે સમગ્ર દેહમાં એક સાથે આપણને ચેતના અનુભવ થતો હોય છે. શાસ્ત્ર પણ કહે છે કે એ ચૈતન્ય આ દેહમાં નખના અગ્રભાગ સુધી સર્વત્ર પ્રવેશ કરેલો છે અને માટે આત્મા મધ્યમ પરિમાણ વાળો છે, દેહ જેટલા માપ વાળો છે. કોનો અભિપ્રાય છે? જૈન લોકોનો અભિપ્રાય છે. દિગંબર કોઈ પણ અભિપ્રાય ધરાવો એટલે પ્રશ્ન કરનાર તો નીકળે છે. નાનું મધ્યમ પરિમાણત્વે શુદ્ધિ સિદ્ધો નાડી પ્રચારો ન ઘટવે. તમે એમ કહેતા હો કે આત્મા દેહ જેવડો છે, તો હમણાં શાસ્ત્રમાં તો કહ્યું કે ભાઈ અત્યંત સૂક્ષ્મ નાડીમાં તો આત્મા પ્રચાર કરતો હોય છે. એટલે અત્યંત સૂક્ષ્મ જે નાડી છે એ દ્વારા આત્મા સંચાર કરતો હોય, તો આત્મા દેહ જેવડો આત્મા પેલી સૂક્ષ્મ નાડીમાં કેવો સંચાર કરી શકે? એ કેમ બધું સમજાવવું પડે? એવું નહીં કે તમે ખાલી એક જગ્યાએથી બધું વાક્ય લઈને આખો અભિપ્રાય આપણે માની ધરાવે એવું નહીં. આપણે જે બધા અનુભવ થયો બધાને સમજાવવા પડે. તો 83મા શ્લોકમાં સમજાવે છે કે કેવી રીતે આવો દેહ જેવડો આત્મા પણ કેવો સૂક્ષ્મ નાડીમાં પ્રચાર કરી શકે એ સમજાવે છે. સૂક્ષ્મ નાડી પ્રચારસ્તુ સૂક્ષ્મૈરવયવૈર્ભવેદ સ્થૂલ દેહસ્ય હસ્તાભ્યામ કંચુક પ્રતિમોકવત. હવે દિગંબર લોકો તો કે આ શાસ્ત્રને સ્વીકારે કે અમે પ્રશ્ન છે તો કે એ વૈદ્યને પ્રામાણ્ય આપતા નથી અને મારા વેદમાં કઈ કહ્યું હોય એટલે એને સમજાવવાનું કે એ લોકોએ બાંહેધારી લીધેલી નથી. છતાં પણ કદાચ આપણી સાથે એવું છે ને, જયારે વેદાંતની સાથે દલીલ કરતા વેદાંતનું પ્રમાણ બતાવે લોકો. એટલે આપણે કહીએ કે શાસ્ત્રમાં તો કહ્યું છે કે આત્મા સૂક્ષ્મ નાડીમાં સંચાર કરતો હોય છે અને આત્મા દેહ જેવડો હોય તો સંચાર કેમ કહે છે? તો કહે છે સૂક્ષ્મ નાડી પ્રચારસ્તુ સૂક્ષ્મ અવયવૈ ભવેત. આત્મા દેહ જેવડો ખરો તો અનેક સૂક્ષ્મ અવયવોનો બનેલો છે, અનેક સૂક્ષ્મ અવયવોનો બનેલો છે. એને દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે સૂક્ષ્મ અવયવ દ્વારા આપણે સૂક્ષ્મ વસ્તુમાં કેમ પ્રવેશ કરી શકીએ. દ્રષ્ટાંત આપે સ્થૂલ દેહસ્ય હસ્તાભ્યામ કંચુક પ્રતિમોકવત. જેમ કોઈ કંચુકી પહેર્યો અથવા તો કોટ પહેર્યો, ધારો કે કોટની બાંય હોય ને, તો કેવી રીતે હું કોટની બાંય તો કેટલી નાની છે ને, હું કેટલો મોટો છું. મારો ઘેરાવો તો 40 ઇંચ કે 42 કે 44 ઇંચ જે હોય તે. અચ્છા, કોટની પેલી બાંય જે નાની હોય એમાં કેવો હું પ્રવેશ કરું છું? મારો હાથ શું છે? મારો અવયવ છે ને,
તો તેવી રીતે જેવી રીતે હસ્તાભ્યામ બે હાથ વડે જેવી રીતે હું કોટની બાયમાં પ્રવેશ કરું છું, ટૂંકમાં હું દેહ જેવો હોવા છતાં પણ મારા અવયવ દ્વારા હાથ દ્વારા જેવી રીતે કોટની બાયમાં પ્રવેશ કરું છું, અને એ રીતે ભલે દેહ હોય છતાં પણ એનો સંચાર કોટની બાયમાં થઈ શકે. તેવી રીતે આત્મા અનેક સૂક્ષ્મ અવયવોનો બનેલો હોવાના કારણે, એટલે આ કોટની બાયનું દ્રષ્ટાંત કોટની બાજુ નાડી જેવી છે ને, ટૂંકમાં આમ નળી જેવી છે ને, આમ નાડી એટલી નળી સમાન એકદમ સૂક્ષ્મ, એમાંથી સંચાર કરવાનો હોય. તો દ્રષ્ટાંત આવ્યું કે કોટની બાય, એ બાયને કેવી રીતે આપણો હાથ જતો હોય છે ને, હું જ કહેવાનું કહેવાય ને, એમ ગૌણ રીતે કહી શકાય કે મેં કોટમાં પ્રવેશ કર્યો એમ કહી શકાય. ખરેખર તો મારા અવયવે કોટમાં પ્રવેશ કર્યો છે, છતાં પણ હું અને અવયવ બંને વચ્ચે ઐક્ય માનીને આપણે શું કહીએ કે મેં કોટમાં પ્રવેશ કર્યો. યથા દેહાવયવયો હસ્તયો કંચુક પ્રવેશેન દેહસ્ય કંચુક પ્રવેશ, જેમ મારા હાથ જે દેહના અવયવ છે એ આ રીતે બાયમાં પ્રવેશ કરે તો આપણે એમ કહીએ કે આ દેહે એ કોટમાં પ્રવેશ કર્યો. તદ્વત આત્મા અવયવાના સૂક્ષ્માણામ નાડીષુ પ્રચારેણ આત્મનો વિપ્રચાર ઉપચર્યતે. અંતે આ આત્મા અત્યંત સૂક્ષ્મ અવયવ હોય છે, દેહ જેવો આત્મા છે, અત્યંત સૂક્ષ્મ અવયવો એ અવયવો દ્વારા પેલી અણુ જેવી નાડીમાં સંચાર કરતા હોય છે. એટલા માટે ગૌણ રીતે કહેવામાં આવે છે, જ્યારે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા આ બધી નાડીમાં સંચાર કરતો હોય ત્યારે એને મુખ્ય અર્થમાં નહીં માનવાનું, એને ઉપચર્યતે ગૌણતયા વ્યવસ્થિત ગૌણ રીતે કહેવામાં આવે છે કે આત્મા પેલી નાડીમાં સંચાર કરતો હોય છે. ખરેખર તો આત્મા આ દેહ જેવડો છે, અનેક બધા સૂક્ષ્મ અવયવોનો બનેલો છે. એ સૂક્ષ્મ અવયવો છે એ બધી નાડીમાં સંચાર કરતા હોય છે, અને તેથી એમ હોવાને કારણે માત્ર ઉપચારથી કે ગૌણ રીતે કહેવામાં આવે છે કે આત્મા એ નાડીમાં સંચાર કરે છે. એટલે ટૂંકમાં આ લોકો બતાવે છે કે આત્મા દેહ જેવો હોય છતાંય પણ કેવી રીતે નાડીમાં પ્રવેશ કરી શકીએ કરે, જેવી રીતે હું આટલો મોટો હોઉં છું કેવી પેલી કોટની બાયમાં પ્રવેશ કરું, એવી રીતે દ્રષ્ટાંત આપે છે. પણ હવે બે પ્રશ્ન થાય છે. નનુ આત્મન નિયત મધ્યમ પરિમાણત્વે, આમ કહેતા હો કે આત્મા આ દેહ જેવડો જ પરિમાણ હોય, એટલા જ માપવાળો છે. તો હવે કર્મવશાદ ન્યૂનાધિક શરીર પ્રવેશો ન ઘટતે. કર્મવશાદ હવે આ મનુષ્ય છું અત્યારે, અને મેં એવા કર્મ કર્યા હોય જેને કારણે કદાચ આવતા જન્મ મારે કીડીમાં, ધારો કે મારે કીડીમાં રૂપે જન્મ થાય તો, કે મચ્છર રૂપે જન્મ થાય, અથવા હાથી રૂપે જન્મ થાય, મચ્છર હાથી રૂપે જન્મ થાય, તો આટલો મોટો વાળો આત્મા દેહ જેવડો છે, 6 ફૂટનો, એ પેલા મચ્છરના દેહમાં કેમ પ્રવેશ કરી શકે? એ પ્રશ્ન થાય જ ને. નિયત મધ્યમ પરિમાણ, આમ કહો કે આત્માનું ખરેખર જે પરિમાણ એટલે માપ બરોબર દેહ જેવું જ છે, એવો નિયમ જ હોય, એવું નક્કી, એવું નિશ્ચિત હોય. તો પછી કર્મવશાત જયારે જીવને બીજા દેહમાં, બીજી ઉપાધિમાં કે બીજી યોનિમાં જયારે જન્મ લેવાનો હોય ત્યારે, અત્યારે હાથી હોય ધારો કે, અને પછીના જન્મમાં ધારો કે કીડી થાય, તો એ કેવી રીતે એ આટલો મોટો આત્મા પેલા આટલી નાની ઉપાધિમાં કેવી રીતે પ્રવેશ કરી શકે? અને જૈન લોકોએ કર્મવાળો બહુ માને છે, કર્મવાદ બહુ માને છે એ લોકો તો, અને કર્મની જેટલું એ ચર્ચા એ લોકો કરી એ દુનિયામાં કોઈ નહીં કરી હોય, અને આ જીવ વસ્તુની ચર્ચા બહુ જ કરી છે લોકોએ, ખૂબ બધી. એટલે કર્મવશાત ન્યૂનાધિક શરીર પ્રવેશો ન ઘટતે, કર્મને કારણે નાનકડા શરીરમાં કે મોટા શરીરમાં પ્રવેશ કરવાનો આવે તો કેવી રીતે થાય? એ જે આવી આશંકા કરે છે એનો ઉત્તર આપે છે. અવયવ આગમ અપાયાભ્યામ આત્મન નિયત મધ્ય પરિમાણત્વાત, તો કે એનો ઉત્તર આપે છે 84મા શ્લોકમાં કહે છે, ન્યૂનાધિક શરીરેષુ પ્રવેશોપી ગમાગમૈ આત્માંશાનાં ભવેત તેન મધ્યમત્વં વિનિશ્ચિતમ. તો કે ના આત્મા દેહ જેવો તો ખરો,
છતાંય પણ વધઘટ થાય ખરી. જે તો આપણે જન્મ્યા ત્યારે કેટલા હતા, આટલા જન્મ્યા ત્યારે બાળક જન્મે ત્યારે કેટલું નાનું હોય છે ને, એકદમ નાના કરું, અને પછી અત્યારે કેટલા મોટા છે ને. તો જેમ જન્મતી વખતે એ આત્મા દેહ જેવો જ છે, પણ એકદમ નાનો હોય છે, પછી એમાં ઉપચય થાય, એમાં વૃદ્ધિ થાય. યુવાન બને બરોબર 6 ફૂટ ને પછી આમ 180 પાઉન્ડ વજન વગેરે થાય. ધીમે ધીમે પછી ઉંમર વધતી જાય તેમ પછી કેવું બનતું જાય, કૃષ બનતો જાય, વજન ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, છેવટે 60 પાઉન્ડ પર આવે ને પડી જાય, અને એની ઊંચાઈ ઘટતી જાય, એવું પણ થાય. તો જેવી રીતે આ દેહની અંદર ઉપચય અપચય એની વૃદ્ધિ અને ક્ષય જેમ આપણે જાણે છે, તે જ રીતે આત્મામાં વૃદ્ધિને દેહ જેવા આત્મામાં વૃદ્ધિને ક્ષય થઈ શકે. અવયવ આગમ અપાયાભ્યામ, થોડા વધારે અવયવ અંદર ઉમેરવામાં આવે, જેમ કે થોડી વધારે ચરબી વગેરે ઉમેરવામાં આવે તો આ આત્મા મોટો થાય, અને કેટલાક અવયવો લઈ લેવામાં આવે તો આત્મા પછી નાનો બને. એવું જેવી રીતે આપણા જન્મની અંદર જ આપણા અનુભવ છે, તેવી રીતે ધારો કે હાથીનો આત્મા એને કીડીમાં પ્રવેશ કરવાનો હોય તો કેટલાક અવયવ જતા રહે અને કીડી જતું રહી જાય, અને કીડી વાળી હાથમાં પ્રવેશ કરો કેટલાક અવયવ પાછા આવે અને હાથી જેવડો થઈ જાય. ન્યૂનાધિક શરીરેષુ પ્રવેશો બી ગમાગમૈ આત્માંશાનામ ગમાગમૈ, આત્માનામ કે આત્માના અવયવો ગમે ને આગમન જાય ને આવવાથી ન્યૂનાધિક શરીરેષુ પ્રવેશો બી હવે, અને તો નાના મોટા શરીરમાં એનો પ્રવેશ પણ એ જ શક્ય બને કે કેટલાક અવયવો આવે એને મોટો બની જાય, કેટલાક અવયવ જતો રહે નાનો બની જાય. એટલે નાના મોટા શરીરમાં પ્રવેશ પણ શક્ય બને. તેને મધ્યમત્વ વિનિશ્ચિતમ, આ રીતે આત્મા મધ્યમ પરિમાણવાળો છે, દેહ જેવા પરિમાણવાળો છે, એ નિશ્ચિત થઈ ગયો. કોનો અભિપ્રાય છે? દિગંબર જૈન લોકોનો અભિપ્રાય છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.